જૂનાગઢ રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો। પૂર્વ ચેરમેન દિનેશ મહેતરનો એક વિડીયો વાયરલ થયો છે। જાહેર જીવનમાંથી નિવૃત્તિની તેમણે જાહેરાત કરી। આણંદ પોર્ટ સરપંચ પણ રાજીનામું આપશે। તો બિલખા બેઠકની હાર બાદ એક પછી એક રાજીનામાનો દોર હવે શરૂ થઈ ગયો છે। ત્યારે પૂર્વ ચેરમેને રાજીનામાની વાત કરી હતી। જાહેર જીવનમાંથી પણ નિવૃત્તિની તેમણે જાહેરાત કરી છે। બિલખા બેઠકની હાર બાદ નેતાઓ નારાજ થયા છે। કાલથી જનસંપર્ક કાર્યાલય બંધ કરી દીધા। હોદ્દા વગર સેવા કરવાની જાહેરાત કરી। રાજકીય ગરમાવા વચ્ચે આણંદપુર ગામમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ। આણંદપુરવાસીઓ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર અમને અમારી હેસિયત અને લાયકાત બતાવવા બદલ। કાલે ગામના સરપંચ મેરામણભાઈ ગોબરભાઈ બંધિયા રાજીનામું આપી દેશે। હું પણ જાહેર જીવનમાં ક્યારેય રાજનીતિમાં કોઈ પણ પ્રકારની દખલઅંદાજી કરીશ નહીં અને ભવિષ્યમાં કેવલભાઈ પણ ક્યારેય કોઈ સહકારી ક્ષેત્રની કોઈ ચૂંટણી લડશે નહીં। અમે અમારી પાર્ટીને વફાદાર છીએ। જેટલી મદદ થાય એટલી કોઈ પણ હોદ્દા લીધા વગર પાર્ટીને કરશું એવું હું તમને જાહેરમાં વચન આપું છું। એટલે જાહેર જીવનમાંથી અમે નકામા છીએ। અમારાથી કોઈ પ્રકારના કામ થતા નથી। ગામ ખૂબ હોશિયાર અને સારું છે એવું માની અને હું આણંદપુરની રાજનીતિમાંથી જાહેરમાં મારું સરપંચનું કેવલનું રાજીનામું આપું છું।